ગુડ મોર્નિંગ ડિયર એસ્પિરન્ટ્સ. ફરીથી આજે આપણે એક નવા ટૉપિક સાથે શરૂઆત કરીશું. ઓકે, અત્યાર સુધીના જે બી ટૉપિક્સ થયા, મતલબ લાસ્ટ વીકની અંદર આપણે જે 4 ટૉપિક્સ કવર કર્યા એ બધા તમને અનુકૂળ આવ્યા હશે. તમારા કોઈ સજેશન્સ હોય કોઈ ચેન્જીસ માટેના તો તમે અમને જણાવી શકો છો. તો અમે જ્યારે નેક્સ્ટ વીકનું સેશન લઈને આવીએ તો એમાં એ પ્રમાણે સુધાર કરતા જઈએ. આપણો મેક્સિમમ ટ્રાય એવું રહેશે કે તમારું બધું જ કરંટ અફેર તમારે એના માટે કોઈ સોર્સ વાંચવાની જરૂર ના પડે અને પ્રાજેશ્વરની આ ચેનલથી જ તમારું કરંટ અફેર કવર થઈ જાય એનું આપણે પૂરેપૂરું ધ્યાન રાખીશું. ચાહે યુપીએસસી હોય કે ચાહે જીપીએસસી હોય, મેન્સ રિલેટેડ તમારે બીજા કોઈ સોર્સ ફેરવાની જરૂરિયાત રહેશે નહીં. તો આજે આપણે ફરીથી એક ટૉપિક ઉપર આગળ વધી રહ્યા છીએ. તો આ જે ટૉપિક છે આપણું એ ચીફ ઇલેક્શન કમિશનર રિલેટેડ છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો આ પણ એક આપણી બંધારણીય બોડી છે. ઓકે, અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે ભાઈ પ્રીની અંદર બી આના અંદર ક્વેશ્ચન બને છે અને મેન્સની અંદર પણ આના રિલેટેડ ક્વેશ્ચન. ચૂંટણી હાલમાં ગુજરાતમાં પણ ચૂંટણી યોજાવાની છે. ઓકે, તો ચૂંટણીના કારણે તમે જુઓ છો કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ હોય, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ્સ હોય, તો આ દરેક રિલેટેડ ક્વેશ્ચન્સ વારે ઘડીએ બનતા હોય છે. તો આ દરેક ટૉપિક્સને બી આપણે ધીરે ધીરે જેમ જેમ આવતા જશે ન્યૂઝની અંદર એમ આપણે એની અંદર કવરઅપ કરતા જઈશું. સાથે સાથે જે વીકની અંદર ન્યૂઝની અંદર સારા ટૉપિક્સ નહીં હોય તો સ્ટેટિક જે ટૉપિક છે એના રિલેટેડ એવા ટૉપિક્સ પણ આપણે હોલિસ્ટિકલી લેતા રહીશું. તો આપણે ઓલરેડી આપણું કેલેન્ડર બની ચૂકેલું છે કે જેના અંદર આખા વર્ષની અંદર સિલેબસને કેવી રીતે કવર કરવું એ આપણે ડિસાઇડ કરેલું છે. તો મેન્સ તમારી આવશે ત્યાં સુધી સારા એવા ટૉપિક્સ કવર થશે. સાથે સાથે જે લોકો 2023 પ્રી અને મેન્સ આપી રહ્યા છે એમના માટે તો આખા વર્ષનું કરંટ અફેર એટલું સારી રીતે રેડી થઈ જશે. કરંટની પણ સાથે સાથે સ્ટેટિક્સ, કે સ્ટેટિક્સના જે 800 ટૉપિક છે ટોટલ, એ 800 ટૉપિક્સ આપણા આ કેમ્પેનની અંદર કવર કરી લેવામાં આવશે. સાથે એ ટૉપિકને કરંટ સાથે કમ્બાઈન કરવામાં આવશે. એટલે તમને ડ્યુઅલ બેનિફિટ મળવાના પૂરેપૂરી શક્યતા અહીંયાથી રહેલી છે. તો આપણે આપણા ટૉપિકને આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. આપણો જે ટૉપિક છે, ઓકે, અત્યારે હાલમાં કરંટ ન્યૂઝમાં એટલા માટે રહ્યું છે કે રાજીવ કુમાર જે છે એમને ચીફ ઇલેક્શન કમિશનર તરીકે અત્યારે હાલમાં શપથ અપાવવામાં આવેલી છે. એટલે એમને પદભાર સંભાળ્યો છે. આ જે ટૉપિક છે આપણું એ ક્યાં આવેલું છે? પેપર 2ની અંદર આવેલું છે અને પોલિટી અને ગવર્નન્સ પાર્ટનો એક ભાગ છે. સાથે સાથે વાત કરવામાં આવે તો આ જે છે ચીફ ઇલેક્શન કમિશનર, ઓકે, ચીફ ઇલેક્શન કમિશનર અને એમાં રહેલા ચેલેન્જીસ એ યુપીએસસીનો સબ ટૉપિક છે. તો આ ટૉપિકને 3 પાર્ટમાં સબ પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે. એટલે તમે સમજી શકો છો કે કેટલો મહત્ત્વનો ટૉપિક બની શકે છે. તો આપણે એને કવર કરવાનો પ્રયત્ન કરીએ. અહીંયાથી હાલમાં જે વાત કરી કે રાજીવ કુમાર જે છે એમને શું કરવામાં આવ્યા છે, 25th ચીફ ઇલેક્શન કમિશનર ઓફ ધ ઇન્ડિયા બરોબર તરીકે લેવામાં આવે છે અને એમની નોટિફિકેશન મે 12, 2022ના દિવસે બહાર પાડવામાં આવેલી છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ કે ભાઈ ઇલેક્શન્સ શું છે? કન્ડક્ટ ઓફ ઇલેક્શન્સ. ઇલેક્શન કમિશન શેલ બી ધ રિસ્પોન્સિબલ ફોર ધ સુપ્રિમેન્ટેન્શન્સ ઓફ ડાયરેક્શન એન્ડ કંટ્રોલ ઓફ ધ પ્રિપેરેશન ઓફ ધ ઇલેક્ટોરલ રોલ ફોર કન્ડક્ટિંગ ઓલ ઇલેક્શન્સ. ઓકે, કન્ડક્ટ ઓફ ઓલ ઇલેક્શન્સ. તો આપણે જોઈએ કે સાદી ભાષામાં આપણે વાત કરીએ તો જે ઇલેક્શન કમિશન છે એનું મુખ્ય કામ શું છે? તો એનું કામ છે કે દેશની અંદર, ઓકે, ઇલેક્શન્સ કરાવવા, ઓકે, એના માટેના ડાયરેક્શન્સ આપવા, ઓકે, અને એના રિલેટેડ જે ઇલેક્ટોરલ રોલ હોય છે, ઓકે, કે જેમાં તમારું મતદાર યાદી જેને કહો છો, જેમાં નામ હોય છે, આ તૈયાર કરવું, આ બધું જ કામ કોનું રહેલું છે? ઇલેક્શન કમિશનનું રહેલું છે. આર્ટિકલ 324 આના સાથે સંકળાયેલો છે. બીજી વાત કરવામાં આવે તો કયા કયા ઇલેક્શન્સ, આ ક્વેશ્ચન્સ પ્રીની અંદર વારે ઘડીએ બને છે, કયા કયા ઇલેક્શન્સ અહીંયા આમના દ્વારા કરાવવામાં આવે છે ઇલેક્શન કમિશન દ્વારા. આ કયું છે? ઇલેક્શન કમિશન, બરોબર, નેશનલ ઇલેક્શન કમિશન, આપણું રાષ્ટ્રીય ઇલેક્શન કમિશનની વાત છે. તો એના અંદર પાર્લિમેન્ટ હોય, એટલે કે પાર્લિમેન્ટના જે બી હોય, પાર્લિમેન્ટમાં કોણ કોણ આવી જશે સંસદની અંદર? ઓકે, તો લોકસભા આવી જશે, ઓકે, રાજ્યસભા આવી જશે અને પ્રેસિડેન્ટ બી આવી જશે. તો બધા ઇલેક્શન એના અંતર્ગત આવે છે. બીજું લેજિસ્લેચર ઓફ સ્ટેટ્સ, એટલે કે સ્ટેટ એસેમ્બલીના ઇલેક્શન હોય, ઓકે, તો એ બંને ઇલેક્શન જે હોય વિધાનસભા અથવા તો વિધાન પરિષદ, એ ઇલેક્શન બી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કરાવે છે. સાથે સાથે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટનું ઇલેક્શન પણ કોના દ્વારા કરાવવામાં આવે છે? એમના દ્વારા કરવામાં આવે છે. ઓકે, તો આ બધી વાત કરવામાં આવે છે. તો બધું કોના દ્વારા કરાવવાની વાત છે? અહીંયાથી આપણા ઇલેક્શન કમિશન દ્વારા કરાવવામાં આવે છે. હવે આપણા મનમાં સવાલ થાય તો પછી
ધારો કે જે આપણા પંચાયતના ઇલેક્શનો થાય છે, જે લોકલ બોડીઝના ઇલેક્શન થાય છે, નગરપાલિકાના ઇલેક્શન્સ થાય છે, એ કોણ કરાવે છે? તો એ સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા કરાવવામાં આવે છે. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. જે એમનું રિમૂવલ, ધારો કે શું છે, ઓકે, તો જે આ જે એપોઇન્ટમેન્ટ છે, ધારો કે કોની એપોઇન્ટમેન્ટ, તો ઇલેક્શન કમિશનર હોય એની એપોઇન્ટમેન્ટ કોના દ્વારા કરવામાં આવે છે? તો એની એપોઇન્ટમેન્ટ પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. કોના દ્વારા કરવામાં આવતી હોય છે? પ્રેસિડેન્ટ. આ જે પદ છે સામાન્ય રીતે એક બંધારણીય પદ છે, પરંતુ એની નિમણૂક જે છે એ ડાયરેક્ટલી કરવામાં આવતી હોય છે પ્રેસિડેન્ટ દ્વારા. પ્રેસિડેન્ટ દ્વારા નિમણૂક એટલે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની ભલામણ. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે ભલામણ આપે જે વ્યક્તિની, એને નિમણૂક કરવામાં આવતા હોય છે. પરંતુ એમને જે રિમૂવલ કરવાની જે પ્રોસિજર છે, ઓકે, એ રિમૂવલ કરવાની પ્રોસિજર સુપ્રીમ કોર્ટના જજ જેવી હોય છે. કેવી હોય છે? સુપ્રીમ કોર્ટના જજ જેવી હોય છે. એમને ડાયરેક્ટલી પદ ઉપરથી હટાવી શકાતા નથી. સાથે સાથે વાત કરવામાં આવે કે 1993 પછી આ 3 સભ્ય બોડી બની છે. કેવી બની છે? 3 સભ્ય બોડી. એટલે કે એક ચીફ ઇલેક્શન કમિશનર હોય છે અને સાથે સાથે 2 બીજા ઇલેક્શન કમિશનર હોય છે. ઓકે, એક ચીફ ઇલેક્શન કમિશનર હોય છે અને સાથે સાથે બીજા 2 ઇલેક્શન કમિશનર હોય છે. જે ચીફ ઇલેક્શન કમિશનર હોય છે, ઓકે, આ બધાનો નિર્ણય આ ત્રણે ભેગા થઈને નિર્ણય લેતા હોય છે. આમને દૂર કરવાની પ્રોસિજર કોના જેવી છે? તો સુપ્રીમ કોર્ટના જજ જેવી છે. જ્યારે આમના જોડે સલાહ લઈ અને નિમણૂક કરી શકાય છે. એટલે કે CGI સલાહ આપે, ઓકે, ચીફ ઇલેક્શન કમિશનર સલાહની જોડે વાત કરી અને બાકીના 2 ઇલેક્શન કમિશનર છે એમને રિમૂવલ કરી શકાય છે. તો એની અધર ઇલેક્શન કમિશનર ઓર એ રિજનલ કમિશનર શેલ નોટ બી રિમૂવડ ફ્રોમ ઓફિસ એક્સેપ્ટ ઓન ધ રિકમેન્ડેશન ઓફ ધ ચીફ ઇલેક્શન કમિશનર. એટલે કે ચીફ ઇલેક્શન કમિશનર જ્યારે સલાહ આપે અથવા તો રિકમેન્ડેશન આપે ત્યારે એમને રિમૂવ કરવામાં આવતા હોય છે. બરોબર. તો આ એ જે છે આ બંનેની આ એક મોટો પ્રોબ્લેમ બી છે. આના પર ક્વેશ્ચન બી બની શકે છે કે ભાઈ ઇલેક્શન કરાવતી જે બોડી છે એના સંસ્થાગત માળખામાં શું ખામીઓ રહેલી છે તમે સમજાવો. તો તમે આ એક ખામીને અત્યારે હાઇલાઇટ કરી શકો છો. બીજું શું છે કે એના રિલેટેડ જે બી નિયમો બનાવવાની વાત છે, આ નિયમો કોણ બનાવવાનો? સંસદને હક આપેલો છે. કોને આપેલો છે? હાઉસ ઓફ પાર્લામેન્ટ આના રિલેટેડ નિયમો બનાવી શકે છે. ઓકે, અને સ્ટેટ માટે હોય તો સ્ટેટ લેજિસ્લેટર બનાવી શકે છે. પણ કયા સ્ટેટ કોની ઇલેક્શન કમિશનર જોવે છે? તો પંચાયતોના જોવે છે. એના રિલેટેડ વાત છે. બીજું ઇલેક્ટોરલ રોલ કેવી રીતે તૈયાર કરવો. બીજું ડિલિમિટેશન કમિશન એની કન્સલ્ટિંગ, આ બધોમાં પણ કોના દ્વારા? CGI આજે ચીફ ઇલેક્શન કમિશનર હોય છે એમાં એ હંમેશા હાજર હોય છે. ઓકે, તો અહીંયા વાત કરવામાં આવે છે The Parliament of India has legislated the Representation of People Act 1950 and the Representation of 1951. શેના માટે લાવ્યું છે? કારણ કે આજે આપણે બંધારણની અંદર તો ઇલેક્શન કમિશનર વિશે અને બેઝિક વાતો જ કરેલી છે, પરંતુ ઇલેક્શનનો જે આખું ડિટેલ ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા કોણ નક્કી કરશે? એવું નક્કી કર્યું છે ત્યાં આગળ પાર્લામેન્ટ નક્કી કરશે, સંસદ નક્કી કરશે. અને સ્ટેટની બાબતમાં કોણ નક્કી કરશે? સ્ટેટ લેજિસ્લેટર નક્કી કરશે. તો એના ઉપરથી જ એના કારણે જ શું કરવામાં આવ્યું છે? આ 2 એક્ટ બનાવવામાં આવ્યા છે અને કે જેના આધારે આખી ચૂંટણી નક્કી થાય છે. ઓકે, તો મતદાર યાદીમાં સમાવેશન બહાર કરવું, ક્વોલિફિકેશન્સ, બરોબર, જે બી નેતાઓ અંદર એન્ટ્રી કરવાના છે એમની ક્વોલિફિકેશન, રિટર્નિંગ ઓફિસર કોણ રહેશે, શું રહેશે, કેવી રીતના મીડિયાનું કામ રહેશે, કેવી રીતના મોડલ ઓફ કોડ ઓફ કન્ડક્ટ રહેશે. તો બધું જ જે કામ છે એ આ એક્ટ આધારિત થતું હોય છે. ઓકે, આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ કન્ટ્રી કે જે ડેમોક્રેટિક કન્ટ્રી હોય, ઓકે, ગણતાંત્રિક દેશ હોય, એના અંદર ઇલેક્શન શું છે? એ મૂળ પાયાનો પથ્થર છે, બેડરોક ઓફ ડેમોક્રેસી. ઇલેક્શનને તમે શું કહી શકો છો? બેડરોક ઓફ ડેમોક્રેસી. અને જ્યારે બેડરોક ઓફ ડેમોક્રેસીને ચલાવવાવાળા જે બી ધારો કે સભ્યો હોય એ નિષ્પક્ષ અને નિર્મળ હોય તો જ સારી રીતે ઇલેક્શન થઈ શકે છે. તો એ પણ એક મહત્વનો બાબત છે. આ ભારતની અંદર આર્ટિકલ આપણે 324ની અંદર વાત કરી કે એની અંદર આની વાત કરવામાં આવેલી છે. તો આપણે એ બી આપણે જોઈ લીધું. બીજી વાત કરવામાં આવે, ઇલેક્શન કમિશન ઇઝ અ વેરી સિગ્નિફિકન્ટ to conduct a free, fair and transparent election in India as enhanced election trust and enhanced electoral trust among people which further improve the quality democracy in the India
થ્રુ ધ ગ્રેટર વોટર પાર્ટિસિપેશન. ઓકે, તો લોકોને ઇલેક્શન કમિશન ઉપર શું છે, વિશ્વાસ છે. એના કારણે જ આટલી ગ્રેટર ડેમોક્રેસી આગળ વધી શકે છે. જો લોકોનો ચૂંટણી ઉપરથી જ ભરોસો ઉઠી જશે, ઓકે, તો ચૂંટણી ઉપરથી ભરોસો ઉઠી જશે તો પછી ડેમોક્રેસી સસ્ટેન થઈ શકશે નહીં. તો ઇલેક્શન કમિશનરની જવાબદારી બને છે કે જે પણ પ્રકારના ધાંધલાબાજી થતી હોય છે ઇલેક્શનની અંદર એને રોકવા માટે પૂરો પ્રયત્ન કરે અને સાથે સાથે મહત્તમ વોટર્સને વોટિંગ આપવા માટે પ્રેરિત કરવાનું કાર્ય કરે. તો શું શું કાર્ય કરે છે ઇલેક્શન કમિશન? ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ ધ ઇલેક્શન કમિશન. તો સુપરવાઇઝરી પાવર ટુ કન્ડક્ટ ઇલેક્શન, રિપ્રેઝન્ટેશન ઓફ ઇલેક્ટરલ રોલ, પ્રિપેરેશન ઓફ ઇલેક્ટરલ રોલ, નોટિફાઈંગ ધ ઇલેક્શન એટલે કે ઇલેક્શનનું નોટિફિકેશન આપવું. ઓકે, બીજી વાત કરીએ એપોઇન્ટમેન્ટ ઓફ ધ ચીફ ઇલેક્ટોરલ ઓફિસર, રિટર્નિંગ ઓફિસર, ઓબ્ઝર્વર. ઓકે, આ બધાનું વિવિધ ઇલેક્ટોરલ ઓફિસર, રજિસ્ટ્રેશન ઓફ પોલિટિકલ પાર્ટી. ઓકે, આના 29(2) અંતર્ગત પાર્ટીનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે 1950 એક્ટની અંદર, 1951ના એક્ટ. appointment dates from nomination of candidate. Okay, scrutiny of candidates document and field of nomination એટલે સ્ક્રુટિની કરવા એમના ડોક્યુમેન્ટ્સના ને બધું પણ અહીંયા જોવામાં આવે છે. સાથે સાથે એડજોર્નિંગ પોલ ઇન ઇમરજન્સી બાય ધ રિટર્નિંગ ઓફિસર ઓફ ધ પ્રેસાઇડિંગ ઓફિસર, ઇન્શ્યોરિંગ સિક્યુરિટી ઓફ ઈવીએમ અને વીવીપેટ. ઓકે, આ બધાનું 2019ની ચૂંટણીમાં સૌ પ્રથમ આખા દેશમાં પ્રયોગ થયો છે આ બંનેનો સાથે મોટા પૂરા દેશની અંદર લોકસભાની ચૂંટણીની અંદર. કાઉન્ટરિંગ ઓફ વોટ્સ એન્ડ ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ. ઓકે, કન્ડક્ટ બાય ઇલેક્શન. માનો કે કોઈ જગ્યાએ 2 જગ્યાએ ઇલેક્શનમાંથી સીટો ખાલી થઈ ગઈ તો ત્યાં ઇલેક્શન કરાવવા માટે બાય ઇલેક્શન કરાવવા. ડિક્લેરેશન ઓફ એસેટ એન્ડ લાયબિલિટીઝ એટલે કે જે બી કેન્ડિડેટ છે એની એસેટ જાહેર કરવી, એની લાયબિલિટીઝ જાહેર કરવી. ઇન્શ્યોરિંગ કમ્પ્લેન્સ મોડલ ઓફ કન્ડક્ટ, મોડલ ઓફ કોડ ઓફ કન્ડક્ટ રિલેટેડ કોઈ બી કમ્પ્લેન આવે છે તો એને પણ આ સાંભળવી. ઓકે, તો આ બધી વાત અહીંયા કરવામાં આવી છે. ઓકે, જે પાર્ટીઝ છે, માનો કે જે પોલિટિકલ પાર્ટીઝ છે એ પોલિટિકલ પાર્ટીને વિવિધ સિમ્બોલ એલર્ટ કરવા આ કામ પણ એમનું છે. ઓકે, જે સ્ટેટ ઇલેક્શન કમિશન છે એ આર્ટિકલ 243K અને 243Z અંતર્ગત આવે છે. ઓકે, તો અહીંયા ગ્રામ પંચાયતની વાત કરવામાં આવી છે 243K ની અંદર. અહીંયા કોની વાત કરવામાં આવી છે? શહેરી મતલબ જે બોડીઝ છે આપણી લોકલ બોડીઝ એની વાત કરવામાં આવી છે. ઓકે, તો આ બંનેનું અહીંયા સમાવેશન કરવામાં આવ્યું છે. એ જ કામ કરે છે કે જ્યારે તે પેલું કરે છે કે ઇલેક્ટોરલ રૂલ તૈયાર કરવા, કન્ડક્ટ ઓલ ઇલેક્શન કરવા, બરોબર, મ્યુનિસિપાલિટીઝના, પંચાયતના, બરોબર, ત્યાં ઓફિસરની નિમણૂક કરવી. હવે આ જે છે એમની નિમણૂક કોણ કરે છે? જે સ્ટેટ ઇલેક્શન કમિશનરની તો એપોઇન્ટમેન્ટ બાય ધ ગવર્નર દ્વારા કરે છે. એમને પ્રોસિજર રિમૂવલ પ્રોસિજરમાં હાઈકોર્ટના જજને જેવી રીતે રિમૂવ કરવામાં આવે એવી રીતે કરવામાં આવે છે. એમની જે સેલેરી અને એલાઉન્સ છે એ હાઈકોર્ટના જજ જેટલું જ હોય છે. ઓકે, અને એકવાર એમને જોબ મતલબ એ લોકોની જોબ સ્ટાર્ટ થઈ જાય પછી એમના જે નિયમોથી નક્કી થયું હોય એમાં ઘટાડો કરી શકાતો નથી. તો આ વસ્તુ પણ અહીંયા કહેવામાં આવી છે. સેમ કામ એ જ કરે છે કે જે આપણું નેશનલ હ્યુમન રાઇટ કમિશન કરે છે. તો એમાં કોઈ ફેરફાર નથી. ઓકે, હવે આપણે કન્સર્નની વાત કરીએ તો ઘણા છેલ્લા સમયથી જોવામાં આવ્યું છે કે ભાઈ ઇલેક્શન કમિશન ઉપર ઘણીવાર આક્ષેપો થાય છે કે ભાઈ આપણે જોઈએ છે કે ભાઈ જે વીવીપેટ અથવા તો જે આપણું ઈવીએમ મશીન્સ છે એના રિલેટેડ ગોટાળાની વાત ઘણીવાર એના પર સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ એમાં એને ક્લીન ચીટ મળી છે કારણ કે આવો કોઈ ગોટાળો થયો નથી. સાથે સાથે જે કેટલાક નેતાઓ દ્વારા, બરોબર, કેટલાક રૂલિંગ પાર્ટીના નેતાઓ દ્વારા શું કરવામાં આવે છે, ઇલેક્શનના જે નોર્મ્સ છે, મોડલ ઓફ કોન્ડક્ટનો મોટા પ્રમાણમાં ભંગ કરવામાં આવ્યો, પરંતુ એમના વિરુદ્ધ એમના ઇલેક્શન કમિશન દ્વારા શું કરવામાં આવ્યું, એમના વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં ના આવ્યા. એ પણ એક મોટો ઇસ્યુ ઉભરીને આવ્યો છે. તો સામાન્ય રીતે આ એક સૌથી મોટો ઇસ્યુ છે. ડેમોક્રેટિક કન્ટ્રીની અંદર આવું થવું જોઈએ નહીં. ઓકે, તો એની વાત અહીંયા કરવામાં આવી છે. તો રૂલિંગ ગવર્મેન્ટ પૈસા અને મસલ્સનો જે પોતાનો ઉપયોગ કરે છે, બરાબર, મસલ્સ પાવર અથવા તો જે મનીઝ છે ગવર્મેન્ટની એનો પણ ખોટો ઘણીવાર પ્રયોગ થાય છે. સાથે સાથે તમે જુઓ છો કે બ્લેક મનીનો મોટા પ્રમાણમાં ઇલેક્શનમાં પ્રયોગ થાય છે. ઓકે, તો આ બધો પ્રયોગ પણ અહીંયા રોકી શક્યું નથી. ઇલેક્શન કમિશન રોકવામાં નિષ્ફળ નીવડ્યું છે. સાથે સાથે જે ચૂંટણીઓ છે, ઓકે, રાજનીતિમાં શું થઈ રહ્યું છે, મોટા પ્રમાણમાં અપરાધીઓની એન્ટ્રી થઈ રહી છે, તો એ પણ રોકવામાં નિષ્ફળ નીવડ્યું છે. ઓકે, અને ફ્રી અને ફેર ઇલેક્શનમાં લોકોની ભાવના આહત થશે તો ડેમોક્રેસીમાં શું થઈ જશે, ખતરો આવી શકે છે. તો એના માટે એ લોકોએ શું વધારે સ્ટ્રોંગલી કામ કરવાની જરૂર છે. અને કોઈપણ પાર્ટી ઇન પાવરના કંટ્રોલમાં રહ્યા વગર પોતાના જે નોર્મ્સ અને રેગ્યુલેશન્સ છે એ પ્રમાણે દેશમાં ફ્રી અને ફેર ઇલેક્શન્સ થાય એ માટે આ સંસ્થાઓએ કામ કરવું જોઈએ. કારણ કે બંધારણીય સંસ્થા હંમેશા નિષ્પક્ષ
રહી અને કાર્ય કરે છે તો એ વસ્તુ દેશને આગળ લઈ જઈ શકે છે. તો આ બધી વાત અહીંયા કરવામાં આવેલી છે. ઓકે, તો પણ હજુ સલાહમાં શું કરી શકાય છે? આપણે સલાહમાં કે ભાઈ સુધાર શું કરી શકીએ? તો એક તો એપોઇન્ટમેન્ટમાં સુધાર કરી શકાય કે પહેલાં તો વાત કરીએ કે જે ચીફ ઇલેક્શન કમિશનર હતા અને બાકીના 2 કમિશનર હતા એ બંનેની રિમૂવલ પ્રોસિજર સેમ હોવી જોઈએ. બીજું એપોઇન્ટમેન્ટમાં શું થવું જોઈએ કે એપોઇન્ટમેન્ટમાં એક કોલેજિયમ બનવું જોઈએ. કેમ કોલેજિયમ? કારણ કે અત્યારે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે સલાહ આપે છે અને એમ જ રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે અને એ જ રીતે સ્ટેટ ઇલેક્શન કમિશનમાં બી એ જ વસ્તુ જોવા મળે છે કે ભાઈ શું કરવામાં આવે છે કે ભાઈ જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર સલાહ આપશે એ પ્રમાણે ગવર્નર દ્વારા નિમણૂક કરવામાં આવશે. તો આ જે પદ છે એ નિષ્પક્ષ રહેવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. ઓકે, કારણ કે રાજકીય નિમણૂક ગણી શકાય, પરંતુ તમે કોઈ કોલેજિયન સિસ્ટમ દ્વારા નિમણૂક કરો છો તો વ્યક્તિ તટસ્થ રીતે કાર્ય કરવાની ક્ષમતા વધી જાય છે. તો આ વસ્તુ આપણે અહીંયા કરી શકીએ છીએ. બીજું, એ લોકોને પેરેન્ટલી એ લોકોને જે કામ કરવાની ક્ષમતા છે અથવા એ લોકોના જે પાવર્સ છે આપેલા છે એમાં વધારો કરવો જોઈએ. બરાબર. અને જે મોડલ ઓફ કોડ ઓફ કન્ડક્ટ છે, ઓકે, એને લીગલ બેકઅપ આપવો જોઈએ કે જેથી એના પર એ લોકો વધારે એક્શન્સ લઈ શકે. ઓકે, અને જે વિવિધ જે ચીફ ઇલેક્શન કમિશનર અને અધર ઇલેક્શન કમિશનર વચ્ચે જે પાવર જે છે એનું પ્યોરલી ડિસ્ટ્રીબ્યુશન નથી કરેલું, એને પ્યોરલી ડિસ્ટ્રીબ્યુટ કરવા જોઈએ કે ભાઈ એમનું કામ શું રહેશે, એમનું કામ શું રહેશે. ઓકે, કાસ્ટિંગ વોટની એમાં પ્લે હોતી નથી તો એ પણ ધારો કે એન્ટર કરવા માટે કરવી જોઈએ કે ના કરવી જોઈએ એ વસ્તુ પર પણ ચર્ચા થવી જોઈએ. ઓકે, બીજું, એ લોકોનો જે ખર્ચો છે એને કન્સોલિડેટ ફંડ ઓફ ઇન્ડિયા ઉપરથી તે થાય છે. ઓકે, એમાં એમને ફાઇનાન્શિયલ ઓટોનોમી આપવી જોઈએ. ઓકે, એ લોકોને ડિપેન્ડન્સી ના રહેવી જોઈએ સરકાર ઉપર. ઓકે, કારણ કે સરકાર બિલ પાસ કરી અને પછી જ એ લોકો માટે ફંડ રિલીઝ કરતી હોય છે તો એ પણ એક મોટો ઇસ્યુ હોય છે. તો એમાં બી એ લોકોને ઓટોનોમી મળવી જોઈએ. સાથે સાથે એ લોકોને એક આખી, ધારો કે ઇલેક્શન કમિશનર છે આટલી મોટી ડેમોક્રેસીને ચૂંટણી કરાવતી હોય તો પર્ટિક્યુલર એમને શું કરવામાં આવે છે, એ શું કરે છે કે વિવિધ જ્યાં ચૂંટણી થતી હોય ત્યાંની મશીનરીઝનો ઉપયોગ કરતી હોય છે, ત્યાંના મેનપાવરનો પ્રયોગ કરતી હોય છે. એની જગ્યાએ એ લોકોએ શું કરવું જોઈએ? એ લોકોની જ એક આખી કેડર બનાવવી જોઈએ અને એ કેડરની અંદર જ મેનપાવરનો મોટા પ્રમાણમાં પ્રયોગ કરવો જોઈએ. એમને ઓફિસીસ અલગ હોવી જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ સેક્રેટરીએટ એમને આપવું જોઈએ. ઓકે, અને આ બધું કરવાથી શું થશે? વધારે પાવરફુલી આ આગળ કામ કરી શકાશે, આ સંસ્થાને વધારે નિષ્પક્ષ બનાવી શકાશે. ઓકે, જે ધારો કે બ્રેબરીના કેસીસ આવે છે એટલે કે લાંચ રૂશ્વતના કેસીસ, એના ઉપર બી મોટા પ્રમાણમાં પગલાં લેવા જોઈએ. ઓકે, અને દરેક કેન્ડિડેટ જે છે અત્યારે એક કેન્ડિડેટ એક કરતાં વધારે એટલે કે 2 જગ્યાએથી ઇલેક્શન લડી શકે છે એને પણ નાબૂદ કરવું જોઈએ. માત્ર એક જ જગ્યાએથી એક કેન્ડિડેટ ઇલેક્શન લડી શકવું જોઈએ. બીજું, કેટલાક જે છે પોતે ફેલ્સ એફિડેટ કરતા હોય છે. ઓકે, તો એ ફેલ્સ એફિડેટમાં 6 મહિનાથી 2 વર્ષની સજા થઈ શકે છે. તો એના પર બી વધારે સ્ટ્રિક્ટ પ્રોવિઝન્સ કરવા જોઈએ. ઓકે, બીજું, ઈસી જોડે અત્યારે જે પોલિટિકલ પાર્ટીને રજિસ્ટ્રેશન કરવાનો તો પાવર છે પરંતુ એને ડીરજિસ્ટર કરવાનો પાવર નથી. તો એમને ડીરજિસ્ટર કરવાનો પાવર પણ એમને મળવો જોઈએ. ઓકે, તો આ રીતે તમે આને લખી શકો છો અને વે ફોર્મમાં લખી શકો છો કે ઇમ્પ્લિમેન્ટિંગ ધ એબોવ રિકમેન્ડેશન વિલ ઇન્શ્યોર ઇન્ડિપેન્ડન્સ એન્ડ ઓટોનોમી ઓફ ધ ઇલેક્શન કમિશન વિચ વિલ ફર્ધર સ્ટ્રેન્થન or democratic process through the conduct of free, fair and transparent elections. જો ઉપરના આપણે જે ભલામણો આપી છે એને પાલન કરવામાં આવે તો આપણે આપણા દેશની ડેમોક્રેસીને વધારે મજબૂત કરી શકીએ છીએ અને ફ્રી અને ફેર ઇલેક્શન તરફ આગળ વધી શકીએ છીએ. તો આ રીતે તમે આ ટોપિકને હોલિસ્ટિકલી એપ્રોચ કરી શકો છો. આના રિલેટેડ બીજા કેટલાક નીકળે છે ઇશ્યુઝ એ બી આપણે જોઈશું આગળ જેમ જેમ આવતા જશે. મોડલ ઓફ કોડ ઓફ કન્ડક્ટ વિશે જોઈશું, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ વિશે જોઈશું. ઓકે, તો આ બધી વસ્તુ પર પણ આપણે ચર્ચા કરીશું. તો આજની ડિસ્કશનમાં આપણે આટલું રાખીશું. થેન્ક યુ સો મચ. અમારી યુપીએસસીની બેચ ચાલુ થઈ ચૂકી છે. ઓકે, તમે જુઓ છો એમ આ બેચની અંદર દિલ્હીના ખૂબ જ ખ્યાતનામ ફેકલ્ટીઝ અને ગુજરાતના પણ સૌથી સારામાં સારા જે ફેકલ્ટીઝ સ્પીપાની અંદર ભણાવે છે એ તમને અહીંયા યુપીએસસી ભણાવવાના છે. તો આ બેચ ચાલુ થઈ ગઈ છે. તો વહેલીમાં વહેલી તકે 2023 માટેની બેચ છે તો તમે જોઈન કરી શકો છો. સાથે સાથે જીપીએસસીની ફાઉન્ડેશન બેચ પણ અત્યારે હાલમાં રનિંગ થઈ ચૂકી છે 23 તારીખથી. તો તમે એમાં બી ઝડપી જોઈનિંગ લઈ શકો છો. થેન્ક યુ સો મચ.